હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ધોરણ 11 વાણિજ્ય વ્યવસ્થા વિષયમાં પ્રકરણ નંબર 3 ધંધાકીય સેવાઓ 2 એમાં બેંકની સેવાઓમાં નેફ્ટ એટલે કે નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર એ વિષયની ચર્ચા કરીશું. તમારા સ્વાધ્યાયમાં ટૂંક નોંધમાં આ પ્રશ્ન તમને પૂછાયેલો છે એટલે ખાસ ધ્યાને લેશો. નેફ્ટનું ફૂલ ફોર્મ અહીંયા આપેલું છે. ઘણી વખત એમસીક્યુમાં પણ પ્રશ્ન પૂછાય કે નેફ્ટનું ફૂલ ફોર્મ શું? તો નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર એટલે કે પૈસા ટ્રાન્સફર કરવાની વાત છે. તો આ પદ્ધતિ દ્વારા કઈ રીતે પૈસા ટ્રાન્સફર કરવામાં આવે છે એ આપણે સમજીએ. આ પદ્ધતિ દ્વારા નેફ્ટનું સભ્યપદ ધરાવતી બેંકમાંથી ભારતભરની અન્ય નેફ્ટનું સભ્યપદ ધરાવતી બેંકમાં નાણાંની ફેરબદલી કરી શકાય છે. એટલે સૌથી પહેલું શું કહ્યું તો કે જે બેંક પાસે નેફ્ટનું સભ્યપદ હોય એ જ બેંક અન્ય એના સભ્યપદવાળી બેંકમાં ટ્રાન્સફર કરી શકે છે. એટલે ખાસ આ પદ્ધતિનો ઉપયોગ કરવા માટે બેંક પાસે નેફ્ટનું સભ્યપદ હોવું જરૂરી છે. ત્યારબાદનો મુદ્દો છે આ વ્યવસ્થા ઓનલાઈન થાય છે. આ માટે આઈએફએસસી કોડ આપવામાં આવે છે. આપણાને ખ્યાલ છે, તમે તમારી પાસબુક જોશો બેંકની તો એમાં આઈએફએસસી કોડ આપેલો હોય. તો એ આપવામાં આવે છે જે 11 ડિજિટનો આલ્ફા ન્યુમેરિક સ્વરૂપમાં હોય છે. આલ્ફા એટલે આલ્ફાબેટના લેટર્સ હોય એવું, અને ન્યુમેરિક એટલે કોઈ આંકડો હોય 1 2 3 4 5, તો એને આલ્ફા ન્યુમેરિક કહેવાય. એ સ્વરૂપમાં આઈએફએસસી કોડ આપેલો હોય છે. આ વ્યવસ્થામાં ગમે તેટલી રકમની હેરફેર થઈ શકે છે. એટલે તમારે પૈસાની કોઈ લિમિટ નથી કે આટલા રૂપિયા. જેટલી રકમની તમારે હેરફેર કરવી હોય એ આ પદ્ધતિ દ્વારા થઈ શકે છે. અહીં વ્યવહારો DNS એટલે કે ડિફરન્ટ નેટ સેટલમેન્ટ પદ્ધતિથી બેચ મુજબ સેટલ થાય છે. એના બેચ મુજબ જ આ પદ્ધતિ દ્વારા દરેક નાણાકીય વ્યવહારો થાય છે. આ પ્રકારના વ્યવહારમાં વધુમાં વધુ 2 લાખની ફેરબદલી કરવાની પ્રક્રિયા બેચ મુજબ થાય છે. આરબીઆઈ દ્વારા આ વ્યવહારોની પતાવટ દર કલાકની બેચમાં થાય છે. એટલે કે કલાક મુજબ બેચ પ્રમાણે તમામ પ્રકારના નાણાકીય વ્યવહારો કરવામાં આવે છે. વ્યવહારોની પતાવટ તે જ દિવસથી લઈને વધુમાં વધુ 48 કલાક સુધીમાં થાય છે. એટલે કે જે કંઈ નાણાકીય વ્યવહારો કરવામાં આવે છે એ જે દિવસે કરવામાં આવે છે ત્યારથી લઈને 48 કલાક સુધીમાં એ તમામ પ્રકારના વ્યવહારો છે થઈ જાય છે. આ પદ્ધતિમાં નાણાં મોકલનાર કમિશન આપવું પડે છે. એટલે કે નેફ્ટ કરાવવા માટે જે વ્યક્તિ જે ગ્રાહક બેંકમાં જાય કે બેંકને કહે તો એનું કમિશન એ ગ્રાહકે ચૂકવવું પડે છે. એટલે કે જે વ્યક્તિ નાણાં મોકલે છે એણે કમિશન આપવાનું થાય છે બેંકને, પરંતુ નાણાં મેળવનાર ગ્રાહકે કોઈ કમિશન આપવું પડતું નથી. એટલે જે કંઈ કમિશન આપવાનું છે મોકલનાર વ્યક્તિએ જ આપવાનું છે. મેળવનાર વ્યક્તિએ કોઈ પણ પ્રકારનું કમિશન આપવાનું થતું નથી. ત્યારબાદ છે ₹50,000 કે તેથી ઓછી રકમ રોકડેથી નેફ્ટ કરી શકાય છે. ₹50,000થી વધુ જો રકમ હોય તો એનું ટ્રાન્ઝેક્શન ઓનલાઈન જ થાય છે કે સીધા એક ખાતામાંથી બીજા ખાતામાં છે ટ્રાન્સફર થઈ જાય છે. પણ 50,000થી ઓછી રકમ હોય તો એનું રોકડેથી પણ આ પદ્ધતિથી નેફ્ટ કરી શકાય છે. તેમજ વોક ઇન કસ્ટમર એટલે બેંકમાં આવતા ગ્રાહકને પણ તમામ બ્રાન્ચમાંથી નેફ્ટની સેવા મળી શકે છે. કદાચ કોઈ કસ્ટમર છે એનું બેંકમાં ખાતું ન હોય અને કોઈ પણ બેંકમાં જાય નેફ્ટવાળી બ્રાન્ચમાં તો એ ગ્રાહકને પણ નેફ્ટની સેવાનો લાભ મળી શકે છે. અહીંયા નેફ્ટ એટલે કે નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર એ ટોપિક પૂર્ણ થાય છે. ફરી એક વખત કહું, તમારી સ્વાધ્યાયની ટૂંક નોંધમાં આ પ્રશ્ન પૂછાયેલો છે, જેમાં આખા જેટલા પણ મુદ્દા મેં અહીંયા લખેલા છે એ તમામ મુદ્દાઓ તમારે લખવાના થશે. હવે પછીના લેક્ચરમાં જે 3 સેવાઓ બચે છે, 3 મુદ્દાઓ બેંકની સેવાઓના જે વધે છે એ વિશેની ચર્ચા આપણે હવે પછીના લેક્ચરમાં કરીશું.